હલો મિત્રો, તો આપણને કોમ્પિટિટિવમાં વર્ગ બહુ આવે છે, વારે વારે વર્ગ કરવાના. એમાં આવું પૂછી નાખ્યું 63નો વર્ગ કે 76નો વર્ગ શું થાય? એમાં તો હજી ઘણું લાંબુ હોય. 63નો વર્ગ વત્તા 74નો વર્ગ વત્તા. તો આવા વર્ગ કાઢવાની બહુ ઇઝી ટ્રીક હોય છે. એ ટ્રીક આજે હું શીખવાડી દઉં તમને. ચાલો, જો સીધું ન આવડે તો સિમ્પલ આવું તો આવડે ને, કે 6નો વર્ગ કેટલો થાય? તો કે 36 લખી નાખો. 3નો વર્ગ કેટલો થાય? તો કે 9. 9 આવે તો 09 લખો. ઓકે, આટલું તો આવડે ને. નાના હતા ત્યારે શીખતા હતા. હવે આ ન આવડતું હોય તો પછી મૂકી દો બધું, ખેતી કરવા માંડો ભાઈ. હવે શું કરવાનું? તો કે હવે આ બેનો ગુણાકાર કરો. કેટલો થશે? 6 તેરીને 18. કેટલો થશે? 6 તેરીને 18. તો આ જે 18 છે એને 2 વખત લખવાના. 18 ને 18. 18 દૂન કેટલા થશે? 36. એ જે આવે આ બેનો ગુણાકાર આવે એને ડબલ કરી નાખવાના. 36. હવે 36 અહીંયા કેમ લખવાના? પહેલા એક 0 મૂકી અને 36 લખવાના. વધે તો 0 મૂકી દેવાનું. ટોટલ મારો 9, 6, 9, 3 આવી ગયો જવાબ. ચેક કરી લ્યો. જો આવી ગયો ને ફટાફટ. ન સમજાણું? ચાલો એકવાર ફરીથી ટ્રાય કરીએ. 76નો વર્ગ, તો 76માં 7નો વર્ગ 49, 6નો વર્ગ 36, 7 6 42, 42 નું 84. પછી તો ફટાફટ આવું બધું પ્રેક્ટિસથી કરવા માંડવાનું હોય. 6, 7, 9 ને 8, 17 બધી પેઢી 1, 5. ચેક કરી લ્યો. બરોબર જવાબ ચેક કરી લ્યો. હવે આનો ફટાફટ જવાબ આપી દો તમે. આવી જ બધી ટ્રીક માટે સ્પેશિયલ તમારે કોઈ એક્સપર્ટ ટીચર્સને મળવું પડે. એટલે તે ક્લાસીસ બહુ જરૂરી છે. ઘરે બેઠા બેઠા આ બધું ના થાય. જોઈન થઈ જાઓ. થેન્ક યુ.